નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। કપાસ રૂની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ભાવ સ્ટેબલ રહ્યા હતા। ગુજરાતમાં રૂની આવક હવે ઘટી છે અને દેશમાં પણ 28,000 ગાંસડી આસપાસ આવક થાય છે। આગામી દિવસોમાં ફોરેન માર્કેટ અને કપાસના વાવેતર ઉપર રૂની બજારનો આધાર રહેલો છે। ગુજરાતમાં કપાસના વાવેતર ઘટે તેવા પૂરા સંજોગો છે। વાંકાનેરના એગ્રણી બ્રોકર એવા વિનુભાઈએ જણાવ્યું હતું કે ખોળની બજારમાં ધારાકી એકદમ ઓછી હોવાથી બજાર વધવી મુશ્કેલ છે। બીજી તરફ કપાસના વાવેતર આગોતરા ચાલુ થયા નથી અને આ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વધારે વળ્યા હોવાથી કપાસના વાવેતર ઘટશે તેવી પૂરી સંભાવના છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।